જંબુસરના ડાભા ગામમાં દીપડાનો આતંક, વાછરડાનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ। જંબુસરના ડાભા ગામમાં દીપડાનો આતંક યથાવત હોવાની સ્થાનિકોમાંથી માહિતી સામે આવી છે। ફરી એકવાર દીપડાએ પશુનો શિકાર કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ ડાભા ગામના રહેવાસી મુસ્તાકભાઈ મુલતાનીના તબેલામાં બાંધેલા એક પાળાનો દીપડાએ શિકાર કર્યો હોવાનો સ્થાનિકોનો દાવો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર અગાઉ પણ તોશીફભાઈના તબેલામાં બાંધેલા 4 થી 5 બકરાનો દીપડાએ શિકાર કર્યો હતો। વારંવાર પશુઓ પર હુમલાની ઘટનાઓ સામે આવતા ગ્રામજનોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામજનો દ્વારા વન વિભાગને વિસ્તારમાં જરૂરી કાર્યવાહી કરી દીપડાને પકડવા માટે માંગ કરવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે વન વિભાગ દ્વારા આ મામલે ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે અને દીપડાના આતંકથી ગ્રામજનોને ક્યારે રાહત મળે છે। આજ રોજ હું ડાભા ગામથી મુસ્તફા રહેમાન મુલતાની બોલું છું। આજ રોજ મારી ભેંસ ઉપર ચિત્તાનો ડાઉટ છે, મને હુમલો થયેલો છે। અગાઉ પેલા તોશીફભાઈની વાડીમાં એમના પછી 4-5 બકરા મારી નાખેલા છે, પણ આજ રોજ મને બી ડાઉટ છે કે ભાઈ ચિત્તો છે ને પગલાં જોવામાં આવે છે। મારી ભેંસનું બચ્ચું આજ રોજ મરી ગયેલું છે, કાળજું ખાઈ ગયેલું છે, અને મારી 1,20,000ની ભેંસ અત્યારે ઉલ્લી જવા બેઠી છે। તો ફોરેસ્ટ ખાતાને જાણ કરું છું કે તાત્કાલિક તમે બીજું પાંજરું આગળ મૂકવા વિનંતી કરશો।